ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। તો આજનો ટોપિક છે આપણો ભસ્મક। આપણે જે છે ભસ્મક એટલે શું, તો કે ભસ્મ કરી નાખવું। કોને ભસ્મ કરે છે, તો કે આહારને ભસ્મ કરે છે। ભસ્મક રોગ કોના કારણે થાય છે, તો કે અતિ અગ્નિના કારણે છે। અગ્નિ વધારે હોય તો વધારે અગ્નિ શું કરે, ઓછા આહારને પચવી નાખે। તો પછી શું થાય, આપણું જે ધાતુ છે એનો પણ શું થાય, ક્ષય થાય। ઇન એ પર્સન વિથ ઇન્ક્રીઝ પિત્ત એન્ડ વાત, કફ ઘટેલો હોય જ્યારે શું કરીએ, ઇન્જેસ્ટેડ ફૂડ જે છે ડાયજેસ્ટ થઈ જાય છે વેરી ક્વિકલી। ત્યારબાદ એ અગ્નિ શું કરે, ધાતુને પણ પચાવવા લાગે। એના કારણે પર્સન કેવો બને, વીક બને, લીન બને અને ફાઇનલી જે છે ડાઈસ થાય। તો રોગની સિમ્પલ પેથોલોજી શું છે, તો કે વાત પિત્ત વધ્યા બહુ પ્રમાણમાં, કફ ઘટ્યો, એના કારણે અગ્નિ શું થઈ, વધારે પ્રમાણમાં વધી ગઈ। તો અગ્નિ ખોરાકનું પાચન તો કરે જ છે, ખોરાકનું પાચન કરે નોર્મલ વસ્તુ છે, પરંતુ જે ધાતુઓ છે એનું પણ પાચન કરે છે। અને જ્યારે ધાતુનું પાચન થવાનું સ્ટાર્ટ થાય છે ત્યારે બોડી શું થાય છે, ક્ષીણ થાય છે, ધાતુઓ શું થાય છે, ક્ષય પામે છે। એને જ ભસ્મક રોગ કીધો છે। કે આ જે અગ્નિ વધી છે, કે જે ભસ્મની જેમ શું કહેવાય, આપણે નહીં કહેવાય ભસ્મ કરી નાખીએ, તો એવી રીતના જે છે શું કરી નાખે છે, બોડીનો નાશ કરી નાખે છે। હવે એના નિદાન શું છે, કોઝ શું છે, તો કે ઉષ્ણ તીક્ષ્ણ વૃક્ષ અન્નનું સેવન કરીએ, કફ ઘટેલો હોય, પિત્ત વધ્યો હોય, વાત વર્ધક આહાર વિહારનું સેવન કરીએ તો એના કારણે ભસ્મક રોગ આપણને થઈ શકે છે। લક્ષણ શું જોવા મળે, જો વધારે પ્રમાણમાં અગ્નિ હશે તો તરસ લાગશે, પ્લસ આપણને એસિડિટી એટલે કે દાહ થશે, મૂર્છા પણ આવી શકે, કેમ કે ધાતુઓનો ક્ષય થયો છે ડિહાઇડ્રેશનના કારણે। પછી શ્વાસ પણ ચડી શકે છે, સુધા એટલે કે ભૂખની વૃદ્ધિ થાય, બળની હાનિ થાય અને ભારની હાનિ થાય। ઓકે, જે શરીરનો જે ભાર છે, વેઇટ છે, એનું પણ જે છે ઘટે છે। ભસ્મકની ચિકિત્સા શું કરશો, તો ગુરુ સ્નિગ્ધ આહાર, કફવર્ધક આહાર, શીત મધુર આહાર, પ્રોડક્ટ ઓફ ધ ગુડ એટલે કે ગોળ છે, મિલ્ક છે, અને રાઈસ કુક ઇન ધ મિલ્ક, અને દિવા સ્વપ્ન કરવું જોઈએ। તો આ એક એવો ડિઝીઝ છે કે જેની અંદર દિવા સ્વપ્ન કરેલું છે, ઇન્ડિકેટ કે એની અંદર દિવા સ્વપ્ન કરવું જોઈએ। અને એક બીજું છે અજીર્ણની અંદર, કયું અજીર્ણ છે, પ્રાકૃત અથવા રસશેષ, એ બેમાંથી એક જે છે એક અજીર્ણ છે કે જેની અંદર દિવસે સૂવું જોઈએ એવું કીધું છે। સંશોધન ચિકિત્સામાં વિરેચન કર્મ કરવાનું છે, વિરેચન કરશો એટલે શું થશે, પિત્ત શાંત થશે, વાતનું અનુલોમન થશે, તો બંને જે છે પ્રોપર થઈ જશે। ઓકે, તો એ વિરેચન કરવું એ બેસ્ટ છે। સંશમન ચિકિત્સામાં આપણે કયું કઈ અપામાર્ગ યાદ રાખશું, વિદારી ગંધાદી અને લાક્ષાસૂરના 4 જ છે, તો 4 એ 4 યાદ રાખજો। અપામાર્ગ છે, વિદારી ગંધાદી અને લાક્ષાસૂર્ણ, તો આ જે છે વસ્તુ આટલી યાદ રાખવાની રહેશે। તો ભસ્મક રોગ અહીંયા પૂર્ણ થાય છે। નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ડિઝીઝની વિગત સાથે, ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી, નમસ્કાર।